પાટણ પાલિકાના ચીફ ઓફિસરની તાનાશાહી સામે આવી છે। ગટરની રજૂઆત કરવા માટે ગયેલા એક અરજદારને હળધૂત કર્યા। વિડીયોગ્રાફી કરતા અરજદારનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો। પીડિતે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે અને ઘટનાથી પાટણનું રાજકારણ પણ ખૂબ ગરમાઈ ચૂક્યું છે। તસવીરો પણ સામે આવી છે જેમાં બંને વચ્ચે રકઝક પણ થઈ રહી છે અને વિડીયોગ્રાફી કરનાર જે વ્યક્તિ હતો તેનો ફોન પણ તોડી પાડવામાં આવ્યો છે। તો પાટણની આ ઘટના છે। પાટણ પાલિકાના ચીફ ઓફિસરની તાનાશાહી સામે આવી છે। ગેરવર્તન તેઓ અરજદારો સામે કરતા જોવા મળ્યા છે। ગટરની સમસ્યાથી ત્યાંના લોકોએ પીડાઈ રહ્યા હતા અને એવો રોષે ભરાયા હતા અને આખરે તેમની રજૂઆતો ન સાંભળતા તેઓ પોતે ત્યાં પાલિકા કચેરીએ પહોંચ્યા હતા। ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી પરંતુ ચીફ ઓફિસરને આ ગમ્યું નહીં અને રકઝક થઈ ગઈ। સંવાદદાતા વિષ્ણુ અમારી સાથે જોડાયા છે। વિષ્ણુ, શું છે અપડેટ આ મુદ્દે? जी ચોક્કસથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે એક યુવાને ગંભીર આક્ષેપ સાથે પાટણ ડિવિઝન પોલીસે મથકે લિખિત ફરિયાદ આપી છે। જેમાં હિતેશકુમાર દેસાઈ નામનો યુવાન તેના મિત્ર વિપુલ ચૌધરી સાથે વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 6 માં વિસ્તારની સોસાયટીમાં ઉભરાતી ગટરની રજૂઆત કરવા નગરપાલિકામાં ગયા હતા। જેમાં તેમની રજૂઆત હતી કે ચોમાસામાં રોગચાળો ના ફાટે તે માટે તેઓ ચીફ ઓફિસર ઇલબેન ઠાકોર પાસે રજૂઆત કરી હતા। તેનો અરજદાર તેના વિપુલ ચૌધરી સાથે રજૂઆતનો વિડીયો બનાવી રહ્યા હતા, પરંતુ રજૂઆત દરમિયાન ચીફ ઓફિસર અચાનક ઉશ્કેરાઈ ગયા હતા। ચીફ ઓફિસર ગુસ્સામાં આવીને અરજદારના મિત્રોને આશરે 24,000ની કિંમતનો મોબાઈલ દબાડી ઝૂંટવી લીધો હતો અને તેને જમીન પર પછાડી તોડી નાખ્યો, જેને લઈને અરજદાર હિતેશ દેસાઈએ પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી। અરજીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આખો તમાશો પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીની ચેમ્બરમાં બન્યો છે અને અન્ય કોર્પોરેટની હાજરીમાં જ બન્યો છે। એટલું જ નહીં, ચીફ ઓફિસર યુવાનને ધમકાવે એવું પણ કહેવાનો આક્ષેપ લગાવવામાં આવે છે કે જો હવે તું મારી ચેમ્બરમાં આવીશ તો તને કોઈ ખોટા કેસમાં ફસાવી દઈશ અને તારું ભવિષ્ય બગાડી નાખીશ તેવી ધમકી આપી હોવાનો આરોપ લગાવવામાં આવે છે। એને લઈને હાલ તો અરજદારનો યુવાનનો ન્યાય મેળવવા અને તેનો મોબાઈલનું વળતર મેળવવા માટે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરવા પોલીસને લેખિતમાં અરજી આપી છે। આગળની મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। લખમાં આભાર વિષ્ણુ। તો પાટણ પાલિકાના ચીફ ઓફિસરની આ એક ઘટના સામે આવી છે જેમાં તેઓ ગેરવર્તન કરતા અરજદાર સામે જોવા મળ્યા હતા। અરજદાર એ ગટરની સમસ્યાથી પીડિત હતા અને સ્વાભાવિક રીતે રજૂઆત કરીને થાક્યા હતા અને ત્યારબાદ તેઓ પોતે ત્યાં પહોંચ્યા ઓફિસ ખાતે અને તેમના દ્વારા રૂબરૂ રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અને આજ મુદ્દે એમએલએ કિરીટ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કિરીટભાઈ, ચીફ ઓફિસરને સવાલ કરીએ છીએ, એ નથી ગમતું શું? સંપર્ક કપાયો છે, ફરીવાર જોડવાનો પ્રયત્ન અમારી ટીમ કરી રહી છે। પાટણ પાલિકાની આ ઘટના છે। ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે એક અરજદાર પહોંચે છે, પોતાના જે સ્થાનિક એરિયા છે તેની અંદર ગટરની સમસ્યાથી એ પીડાતો હતો અને ત્યારબાદ તે ત્યાં પહોંચે છે ઓફિસ ખાતે, પણ એ ચીફ ઓફિસરને પોતે રજૂઆત કરે છે એ ક્યાંક એમને નથી ગમતું અને ત્યારબાદ તેઓ ઉદ્ધતાપૂર્વકનું વર્તન એ અરજદાર સામે કરે છે, રકઝક કરે છે। તેમનો જે મોબાઈલ ફોન હતો જેનાથી તેઓ વિડીયોગ્રાફી કરતા હતા તે પણ ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરે છે। કિરીટભાઈ, આ કઈ પ્રકારની ઘટના કહી શકાય? ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે જાય છે તો એ પણ તેમનેથી સહન નથી થતું અને તે મારપીટ ઉપર ઉતરી આવે છે। પાટણના ચીફ ઓફિસર જે રીતે મનસ્વી પ્રમાણે માત્ર ભ્રષ્ટાચારી અને કોઈ રજૂઆત કરવા જાય તો એમની સામે ફરિયાદો કરવી, મારી સામે પણ ફરિયાદ કરી છે। એટલે જાણે એમને સરકારનું પૂરું કવચ હોય એ રીતે પાટણના નાગરિકો રજૂઆત કરવા જાય અને એ પણ એમની ચેમ્બરમાં નહોતા, એ જે રજૂઆત કરવા માટે ગયા હતા એ પ્રમુખની ચેમ્બરમાં હતા, એમની ઓફિસ નહોતી। પ્રમુખની ચેમ્બરની અંદર લોકો પ્રમુખને રજૂઆત કરવા માટે ગયા હતા તો એ ઉશ્કેરાય છે અને મોબાઈલ ફોડી નાખે, ગમે તેના જોડે ગમે તે વર્તન કરે। મેં પણ ગયે પરમ દિવસે શનિવારે જયારે અમારી આરસીએમની મીટિંગ હતી ત્યારે આ તમામ પ્રશ્નો મેં ઉપસ્થિત કરેલા હતા। ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન બ્લેકલિસ્ટ મૂકી દે છે, પોતાની જાતને દાદા સમજે છે। એટલે આ બાબતે પોલીસની અંદર અમે ફરિયાદ પણ આપી છે। એમને જે ભ્રષ્ટાચારો કર્યા છે એ ભ્રષ્ટાચાર બાબતે પણ ફરિયાદ આપી છે। અને તો કિરીટભાઈ, અહીંયા એવો ઘાટ નથી ઘડાઈ ગયો? તમને એવું નથી લાગતું કે અહીંયા એવો ઘાટ ઘડાઈ ગયો છે કે અધિકારીઓ એ નેતાઓને નથી ગાંઠી રહ્યા? ચોક્કસ જે રીતે આ અધિકારીઓ
ના બધા અધિકારીઓ બેન એવું નથી, હા. પરંતુ આ બેન તો પોતાની જાતને કંઈક મહાન સમજતી હોય. મને લાગે છે કે એના ઉપર વણજારાના આશીર્વાદ છે, એટલે એ એવું સમજે છે કે વણજારા ઉપર બેઠા છે એટલે મારું કોઈ બગાડી નહીં શકે. પણ બેનને ખબર નથી કે જનતાના સાથે આ રીતે વ્યવહાર ના કરાય, એનો કોઈનો મોબાઈલ ના ફોડી નખાય, એને અપશબ્દો ના બોલાય, લાફો ના મારે, લાફો પણ માર્યો છે. એટલે આ બાબતે અમે એસપી જોડે પણ મારે વાત થઈ છે. એસપી એ તરત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે, અને નહીં થાય તો અમે ગુરુવારે હલ્લાબોલ કરવાના છીએ પોલીસ સ્ટેશન અને નગરપાલિકાની અંદર. જી આભાર કિરીટભાઈ જોડાયા તે બદલ. તો પાટણ પાલિકાના ચીફ ઓફિસરની તાનાશાહી સામે આવી છે, જેમાં અરજદાર સાથે તેઓ ગેરવર્તન કરતા જોવા મળ્યા હતા, તેમને ધુતકારતા જોવા મળ્યા હતા, હડસેલતા જોવા મળ્યા હતા. વાપી મનપાના 2 કોર્પોરેટરો વિરુદ્ધ ગંભીર ફરિયાદ થઈ છે. ચૂંટણીમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાનો મોટો આક્ષેપ છે તેમના પર. વોર્ડ 3ના ભાજપના 2 સભ્યો વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરશે. શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી સામે આક્ષેપ છે. વાપી ભાજપના 2 કોર્પોરેટરો સામે ફરિયાદ થઈ છે. એ ઉમેદવાર શમસુદ્દીન અને સુનીતા તિવારી, આ બંને જણે ઉમેદવારી કરી હતી અને બંને જીતેલા હતા, પણ જે એમણે ફોર્મ ભરતી વખતે જે બી ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે એ તમામે તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ છે. જેમ કે બર્થ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, ટોટલ જે ડોક્યુમેન્ટ્સ મૂકેલા છે એ બોગસ છે. તો એના લીધે અમે કોર્ટ થ્રુ એમના પર એફઆઈઆર ફડાવી છે અને બંને પર એફઆઈઆર ગઈકાલે ફાટી ગઈ છે. એના આધારે જે ઇલેક્શન લડ્યા છે ને એના આધારે જ બીજા એમના ડોક્યુમેન્ટ્સ બન્યા હશે ને બનેલા છે. તો ચોખ્ખું ચાંદી જેવી વાત છે આ. તો એ તો ગંભીર ગુનો છે જ, તો જ આટલી ક્વિક એફઆઈઆર ફાટી. એની ઉંમર માઇનર હતી. ખરેખર 16/11/1998 એટલે કે સેન્ટ ઝેવિયરના જે ડોક્યુમેન્ટ છે એના આધારે, અને વાપી નગરપાલિકાના જે બર્થ સર્ટિફિકેટ છે એ પણ એવું દર્શાવે છે કે એમની ઉંમર છે 16/11/1998. એટલે કે આ શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરીએ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશનને ગેરમાર્ગે દોરેલ છે અને ખોટો અને બોગસ લિવિંગ સર્ટિફિકેટના આધારે કેટલાક ડોક્યુમેન્ટો બનાવ્યા છે, અને જેના કારણે આ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. કે વાપી મહાનગરપાલિકાના જે દંડક છે એટલે કે આરોપી સુનીતા ઉમેશચંદ્ર તિવારી, એમનો રોલ એવો છે કે એમના દ્વારા ખોટું અને બોગસ લિવિંગ સર્ટિફિકેટ શમશુને બનાવી આપવામાં આવેલ છે. મનપાએ લીધેલા પાસ્તાના સેમ્પલમાં એક મોટો ખુલાસો થયો છે. બાળકોના પાસ્તાના સેમ્પલમાં ભેળસેળ થઈ રહી છે. પાસ્તાના સેમ્પલમાં સિન્થેટિક કલર મળી આવ્યો છે. રિપોર્ટમાં ઓઇલ સોલ્યુબલ ડાય પણ મળી આવ્યું છે. અન્ય કોઈ ભેળસેળ નથી મળી. ડાયની હાજરીને કારણે સેમ્પલ અનસેફ જાહેર થયા છે. FSSAIના નિયમોનો અહીં ભંગ થયો હોવાનો પણ ખુલાસો થયો છે. તો આજે પડીકા અત્યારે બજારમાં વેચવામાં આવી રહ્યા છે તે પડીકા એ જીવલેણ પણ સાબિત થઈ શકે છે, કારણ કે પાસ્તાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એ સેમ્પલમાં ખૂબ મોટા ખુલાસા થયા છે. ભાવનગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત નોંધાઈ ચૂક્યો છે. મેલાણા ગામના બાળકે પોતાનો જીવ ગુમાવી દીધો છે. 9 વર્ષીય એ બાળક જેનું સારવાર દરમિયાન નિધન થઈ ગયું છે. 8 જુલાઈએ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. લેબ રિપોર્ટમાં વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ ચૂકી છે અને આખરે એણે દમ પણ તોડી નાખ્યો છે. તો ચાંદીપુરા વાયરસનો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, જેમાં ભાવનગરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે. એક બાળકનું મોત નિપજ્યું છે, જેમાં હિંમતનગરમાં અત્યાર સુધી કુલ 6 લોકોના મોત નિપજી ચૂક્યા છે. હિંમતનગરમાં પણ આ ચાંદીપુરા વાયરસ એક કહેર વરસાવી રહ્યો છે. આ ઉપરાંત પોશીનામાં પણ એક બાળકનું મોત નિપજ્યું છે. વધારેમાં વધારે બાળકો આ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. રિપોર્ટ પણ તેમના કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ પણ સતર્ક છે, પણ આ બધા વચ્ચે ગોધરામાં પણ એકનું મોત નિપજી ચૂક્યું છે. રાજ્યભરના અલગ અલગ વિસ્તારના આ આંકડા છે જ્યાં ચાંદીપુરા વાયરસનો કહેર છે, અને જામનગરમાં પણ એકનું મોત થયું છે.